તો લુખ્ખા તત્વોની લુખ્ખાગીરી ઉતારવા માટે સુરત પોલીસ એક્શનમાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોઢા પર હુમલો કરવો કુખ્યાત સલમાન લસ્સીને ભારે પડ્યો। હવે સલમાન લસ્સી સામે નવસારીના મરોલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। આરોપી સલમાન લસ્સી સામે પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે। પોલીસ પર હુમલો કરતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોઢાએ સલમાનના પગમાં ગોળી મારી હતી। ઘટનામાં ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આરોપી સલમાન લસ્સીની સારવાર બાદ નવસારી પોલીસ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરશે। બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22/10ના રોજ એક મર્ડરનો બનાવ બનેલો હતો। એમાં સલમાન લસ્સી વોન્ટેડ હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઘણા ટાઈમથી એને અલગ અલગ જગ્યાઓ પર શોધી રહી હતી। આજ વહેલી સવારે ડાભેલમાં હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું। એમાં પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એને સારવાર અર્થે અહીંયા સિવિલ હોસ્પિટલ લાવ્યા છે। આ મુખ્ય આરોપી સલમાન ઉર્ફે લસ્સી સન ઓફ સલીમ મિર્ઝા બેગ જે મીઠી ખાડી નિબાયત ખાતે રહે છે અને મૂળ જલગાંવ ચાલીસગાંવ મહારાષ્ટ્રમાં રહે છે। એ મુખ્ય આરોપી જેણે પોતાના પાસેના ઘાતક હથિયાર ચપ્પુ વડે એક અને લખણના પાઇપ વડે માર મારતા શકીલ ઉર્ફે બાંગાનું મૃત્યુ થયેલ હતું। જે બાબતે આ જે સલમાન ઉર્ફે સલમાન લસ્સી છે એ વોન્ટેડ હતો અને નાસ્તો ફરતો આરોપી હતો। ચીનની નજીક આવેલ A to Z હોસ્પિટલમાં લઈ જઈને સારવાર હાલ ચાલુમાં છે અને આગળની તપાસ મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો BNS કલમ 109 મુજબ દાખલ કરીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર DJ પટેલ નાઓ હાલ કરી રહી છે।